નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના સલિયાવાડી ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મના આરોપસર બાલાસિનોર ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપી રાહુલ ઝાલાને બાલાસિનોર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। આરોપી રાહુલ ઝાલા યુવતીને મોબાઈલ ઉપર અવારનવાર સંપર્ક કરી વાતો કરી પ્રેમ જાળમાં ફસાવી પોતાના વશમાં નહીં થાય તો અંગત પળોના ફોટા તેમજ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી ફરિયાદીને પોતાના ઘરે બોલાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે। પોતે ગામનો પ્રથમ નાગરિક હોવા છતાં આ પ્રકારનું ગંભીર કૃત્ય આરોપી દ્વારા કરવામાં આવતા પોલીસે પણ આ બાબતની ગંભીર નોંધ લીધી છે અને ફરિયાદી નોંધાતા આરોપી સરપંચ રાહુલ ઝાલાની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડીવાયએસપી મહીસાગર કમલેશ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળો। ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલિયાવાડી ગામના એક યુવતી કે જે ગામના સરપંચ રાહુલ પ્રભાસી ઝાલા એ સ્કૂલ અને કોલેજમાં એકબીજાના સંપર્કમાં હતા। ત્યારબાદ બંને યુવતી અને જે આરોપી છે બંનેના અલગ અલગ જગ્યાએ મેરેજ થઈ ગયા। ત્યારબાદ આ જે યુવતી છે એના કોઈ કારણોસર ડિવોર્સ થયા હતા। ત્યારબાદ આ ફરી પાછા ભોગ બનનાર યુવતી અને આરોપી રાહુલ પ્રભાસી ઝાલા એકબીજાના સંપર્કમાં આવ્યા। એ દરમિયાન આ આરોપીએ અંગત પળોના ફોટો અને વિડીયો લઈને આ યુવતીને વારંવાર બ્લેકમેલિંગ કરીને એની મરજી વિરુદ્ધ એના જોડે રિલેશન રાખ્યા અને છેલ્લે 26/8 રોજ આ યુવતીને ધાક ધમકીથી પોતાના ઘરેથી ભગાડી જઈને માઉન્ટ આબુ, અંબાજી વગેરે સ્થળોએ લઈ ગયો। ત્યારબાદ આ યુવતીએ કંટાળીને આ બાબતની જાણ પોતાના ફેમિલીને કરતા યુવતી દ્વારા રેપની ફરિયાદ નોંધવામાં આવી છે। આ આરોપી છે એ સલિયાવાડા ગામના સરપંચ છે, ગામના પ્રથમ નાગરિક હોય તેમ છતાં તેમના દ્વારા આ રીતે યુવતીને ધાકધમકી આપીને સંબંધો રાખવા માટે જે કૃત્ય કરવામાં આવ્યું છે ઘણું જ ગંભીર પ્રકારનું છે। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે।